रुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। જડ ભરતનું આખ્યાન નિષ્કુળાનંદ સ્વામી ધીરજાખ્યાનની અંદર ગાઈ રહ્યા છે. ગઈકાલે જોયું આપણે જડ ભરત મૂળ નામ ભરતજી છે, પણ જડ એટલે કે ગાંડાની જેમ જડતાની જેમ વર્તન કરે છે એટલે એનું નામ જડ ભરત રાખ્યું છે. થોડુંક સીટી વાગે છે કે નહીં? થોડીક લાગ ધીમું કરો. અતિશય ભૂલે શોદયાંગાની હે વર્તે છે અંતરે વર્તે હે આપા પર ભાવ નથી ભાજત ભાસતો હવે ખરી કરે છે મતે હે મતિ મારતે નવ રહ્યા સુખ દુઃખનો સંભવ વળે એવી રીતે જડ ભરત જે સાચવે છે ખેતર ખળે. શરીર એકદમ જડ ભરતની જેમ રાખે છે, વૃત્તિ પરમાત્મામાં છે. આપણે અહીંયા એક જડ ભરત છે, ખબર તમને? ઓળખો છો? ન ઓળખાય અરે રે. એટલે અહીંયા એક જડ ભરત છે, નથી અહીંયા? હા, શું નામ એનું? ઉત્સવ. જડ ભરત છે પણ ન ઓળખાય. ભણવામાં શિક્ષકોએ ના પાડી દીધી. આ નો ભણી કે હજી 9મું ભણે. કેટલામું? 9માં 10માં આવ્યો, હજી 8મું ભણે. હજી એને એકડો કોને કહેવાય નથી ખબર. હે હે જડ ભરત છે પણ એ ઓળખાય નહીં. ચેષ્ટા મોઢે, આરતી મોઢે, ગોળી મોઢે, બધું જ મોઢે. કેટલા 100 વચનામૃતના મંતવ્ય મોઢે. બોલો કયા વચનામૃતમાં શું આવે? અને એકડા નથી આવડતા. ક કોને કહેવાય નથી ખબર. હે ભગવાન મોકલે. ઓળખાવા કઠણ છે, હારે રહેતા હોય ને એટલે. બાકી જડ ભરત છે. શરીરની કોઈ શુદ્ધિ નહીં. જડ ભરતને કોઈ ગમે એમ કરે, ગમે એમ મારે, તિરસ્કાર કરે, કોઈ એનું અપમાન કરે. જડ ભરત અલમસ્ત. મહારાજે એટલા માટે સાધુને કીધું છે તમારે સાધુએ જડ ભરતની જેમ રહેવું. કોઈ તમારું માન કરે તોય હરી ઈચ્છા, અને અપમાન કરે તોય હરી ઈચ્છા. સાધુને જડ ભરતની જેમ રહેવાનું કીધું છે. એને મોજ આવે એમ કરે, એને મોજ આવે સન્માન કરે. તમારું એ છેલ્લું વર્તમાન અઘરું તો છે, આમ દેખાતું નથી. અમારા 5 વર્તમાનમાં એ વર્તમાન છેલ્લે રાખ્યું. અરે મુંડન કરવાનું એ વર્તમાનમાં નાખ્યું. બોલો
સાધુને મુંડન કરવાનું છે ને એ નિર્માની વર્તમાનમાં લખી નાખ્યું. હા, એટલે બહુ અઘરું છે એ વર્તમાન. લાગે સામાન્ય, માન ન રાખવું તો બોલાય. હે, કાયમ લાલજી મહારાજ બોલાવતા ને એક દી નો બોલાવે તો મારો સટકી જાય. હે, કાયમ કોક સન્માન કરતું હોય, એક દી નો કરે તો બધી વાતમાં તમને ધરોવ થશે. જોજો, એક વાત યાદ રાખજો, બધી વાતમાં તમને ધરોવ થઈ જાય. નિર્લોભી વર્તમાનમાં કદાચ કોઈને ધરોવ થઈ જાય. લાખ રૂપિયા, 5 લાખ, 10 લાખ, 25 લાખ રૂપિયા, કરોડ રૂપિયા, 10 કરોડ રૂપિયા આવે ને પછી એમ થાય હવે કાંઈ નથી કરવું, એ ભજન કરવું, એમ કોક દી કહેશે. પણ માનવાળાને જેમ જેમ આપો એમ એને વધતું જ જાય, એને જગ્યા ખાલી જ પડે, આવવા જ જો. માનવાળાને કોઈ દી ધરોવ થતો નથી. ખાવાવાળાને તમે બહુ ખવડાવો ને તોય એક વખત થાળી હકોડી દે, શેહનાદ કરી જાય, થાળીની માથે હુઈ જાય, હવે નહીં. પણ માનવાળો કોઈ દી એમ નહીં કે હવે આપણે માન નહીં જોઈએ, એમ બહુ આપ્યું એમ કોઈ દી કહેશે નહીં કે. અરે અતિશય કામી માણસ હશે ને તોય પણ એક દિવસ એ પાછો વળશે, માની પાછો નહીં વળે. બહુ સગા સંબંધીમાં સ્નેહ હશે તોય કોઈ દિવસ કોક દિવસ પાછો વળશે કે હવે કેટલાક દી આ લપની હારે રાખી હેત રાખવું, એમ કોક દિવસ થશે, પણ માની નહીં પાછો વળે. બહુ જેમ જેમ સન્માન આપતા જાવ એ ઉપર જ હાલ્યું જાય, ઉપર જ ચડે જાય માન. એને કોઈ દી ધરોવ થતો નથી કે હાશ હવે તો આપણા સોંગ વાગવા મળ્યા, હવે પાછા વળીએ, એમ થાય જ નહીં. સમજ્યા? એ આગળ જ વધે જાય. આ તો કોઈની ઉપર નથી. હું તો મારી કથા કહું છું, હું મારી જ કથા કહું છું. જેટલું આપે એટલું સન્માન. હજી તમે આ ગાલીચો નાખ્યો નહીં તો હજી તો તમે કોઈ મારું માનતા નથી. હું તો આ વ્યાસપીઠ શણગાર આવરાવું, બોલો. હજી આ ખાલી ગાલી છે ન જામે. હા, એટલે તો છે નહીં, એટલે નહીં તો આગળ હોનાનું બનાવરાવી. પછી ક્યાં માન રાખવું એ ન રે. અનુસંધાન વચન વિધિમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે માની કોઈનું માને નહીં, મર વાત હોય પોતાના હિતની. સમજ્યા? માની કોઈનું ન માને પછી. અને નિર્માની થવું ને તો મહાગુરુ છે. બીજું બધું જ થાય, નિર્માનીપણું નથી આવતું. અને આ એના જ ડખા છે સંપ્રદાયમાં. સમજ્યા? તમારી આગળ અમે બહુ નિર્માની થઈ જાય, ભગવાનના ભક્તો આવા ભક્તો છે, તમારા દર્શન થયા, અમારે આંખો પાવન થઈ ગઈ. સમજ્યા? પણ જ્યાં નિર્માની થવાનું છે ત્યાં નથી થતા, એટલે બધે વળ ખાવા પડે છે. સમજ્યા? જન્મ મરણ એટલે જ નથી જાતું. જે કરવાનું છે એ નથી કરતા અને બીજે બધે બહુ માથા મારીએ. એટલે પેલા તમને ખબર, ગટરમાં પાણી હલવાઈ જાય પછી બીજે ઘોકા મારે, ત્યાંથી પાણી ન નીકળે. જ્યાં હોય ત્યાં મરાય, ત્યાંથી બીજેથી પાણી નીકળે. અમારે કાલે હલવાનું હતું, કોઈ વાતે જાતું જ નહોતું, બીજે હું તો માથા મારતો હતો. બહાર આવ્યું ઉલટાનું. એના યોગ્ય જાણકાર મળ્યા તે મેળ આવ્યો. એવું છે. બધે ભાન ભૂલી ગયા જડ ભરતજી. કોઈ વાતમાં એને રસ જ નહીં. પાછી વૃત્તિ ભગવાનમાં, અંતરાત્મામાં વૃત્તિ પાછી વળેલી છે. અને એને કારણે જેની અંતરવૃત્તિ પાછી વળે ને એ જ નિર્માની થઈ શકે. હજી આમ ફાટેલી હોય, હજી જગતમાં કાંઈક મારે કરી બતાવવું છે, હજી હું કાંઈક કરું. હવે કેટલા જન્મ સુધી નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિમાં લખ્યું, કરોડ કલ્પોથી આપણે આમ જન્મ મરણ લેતા આવીએ છીએ. અરે આ જેવ બ્રહ્મા થઈ આવ્યો, ઇન્દ્ર થઈ આવ્યો, બધું જ થઈ આવ્યો. આ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં કહીએ તો આ જીવ સૂર્ય થઈ આવ્યો છે. સમજ્યા? પણ એક ભગત નથી થયો, નિર્માની નથી થયો.
એને કારણે જ આપણે ભટકીએ છીએ. એ કરવાનું છે. એ આ બધી વાતો થાય ને એ તાકડે ખબર પડે, ટાઈમે ખબર પડે. બધા આમાં કોઈક બે નામવાળા તો હશે ને, ગોરધનભાઈ, પ્રેમજીભાઈ, કરશનભાઈ, કોક બે નામવાળા તો હશે ને. એમાં ખાલી એમ કીધું ને કરશનભાઈ હાર પહેરવા આવે, હવે બે કરશનભાઈ ઊભા થયા હોય તો પછી કેવું પડે એક બેસી જાવ, એકને જ બોલાવ્યા છે. હવે બે સામું જોવે, તું બે કે હું બેહું એમ. સમજ્યા? અને એમાંય વ્યાસપીઠ હોય ને આમ સ્ટેજ ચડીને પગથિયા ચડીને ઉપર આવ્યા ને પછી કે તમને નથી બોલાવે, તમે હેઠે બેસી જાઓ, તો શું થાય? એ હેઠે ન બેહે, એ પછી બીજાને બેધાને ઊભા કરે. એ બેહે નહીં, બીજાને ઊભા કરે. તો નામ ચોખવટ કરવી જોઈએ. સમજ્યા? એ તરત મળે. એક હાર હાટુથી માણસ મરી જાય છે. અમારા સંતો તો એવું કે હાર પહેરાવ્યો એટલે સમજી નાખવાનું એને તરેલું નાખ્યું. હું તરેલું, ધોહરું નહીં. ધૂસરી હોય ને એમાં બળદ ક્યારેક કજાડો મળી જાય તો હલાવી શકે. તમને બધાને અનુભવ છે ને? તરેલામાં તો ફરતી બાજુ લાકડા આવે, બે બાજુ હંબેલું, ઉપર નીચે દોહરા. નીકળી જ ન શકે. એક વખત અંદર ગયો પછી નીકળી ન શકે. એમ હારે સીડ્યો એ પછી નીકળી ન શકે. એ તરેલો. અને જે બળદ બહુ કજાડો હોય ને એને તરેલે જ નાખવો પડે. જોજો તમે, એ તો જ હરખી શેઠા મોસમ લે, નહીં તો અડધે જ પાછો વળે. હે એટલે જેટલાને હાર પહેરાવાનો દોઢ હોય ને એટલે સમજી લેવાનું કે આને તરેલે નાખવો પડે એવું લાગે. બાપા આ મારી સવારના પોરમાં થોડીક ઓલી ભાષા લાગે કે સવારના પોરમાં મહિમાની હોવી જોઈએ કે નહીં કથા. આપણે તો યમદંડે જીકીશ, પછી આમાં શું હવે? સ્વામી એમ કે ભરતજી છે એ અલમસ્ત બની ગયા, એને કોઈ પણ પ્રકારનું માન નથી. મતીમાં રતિ નવ રહ્યો, સુખ દુઃખ નો વળી સંભવ. બોલો, રતિવા સુખ નહીં ને દુઃખે નહીં. અમારા સાધુના વર્તમાનમાં એમ લખ્યું ટાઢું ન થવા દેવો ને ઊનું ન થવા દેવું. ટાઢું ઊનું ન થાય એ સાધુ પાર પડે ને એને સાધુ કહેવાય. હારું ભાળે તો હાશકારો થઈ જાય, અને સહેજ ખરાબ ભાળે એટલે તરત એને ઉકળાટ થઈ જાય. તો સમજો કાંઈક સમજો. ઓલા ગામની અંદર ગાલીસા પાથરતા હતા, તમે અહીંયા કે સટાઈને જ પાથરતા. સમજ્યા? એટલે એમ કરીને અહીંયા ઊનું થઈ ગયું, ઓલે પણ ટાઢું થઈ ગયું. બે બાજુ હલવાય. મહારાજે વચનામૃતમાં લખ્યું કે હિમ પડે તોય મરે, અને અતિશય ગરમી પડે તો લૂક લાગી કહેવાય, લૂ લાગી કહેવાય, તોય માણસ મરે. એની કરતાં ટાઢું સારું, સામાન્ય સારું. એટલે કાંઈ ઉપાધિ તો નહીં, પણ ટાઢામાં વધારે મજા આવે નહીં. અત્યારે ઠંડી છે, ગાલીચો કેવી તાણ કરે. બધા હવે બ્લેન્કેટ ઓઢતા થઈ ગયા છે. બોલો, ગોદડા ગયા, ગોદડું તો મારું ક્યારેક વળે હરી જાય, અને બ્લેન્કેટ તો મારું દબ્બે જ જાય. જેમ આટી મારે એમ વીટાતું જ જાય. મારું પડખું ફરે ને વીટાય, અને એવી ઊફ આપે. હા, હે મતીમાં રતિ નવ રહ્યો, હે સુખ દુઃખ સંભવ વળે. એવી રીતે જડ ભરત જે સાચવે છે ખેતર ખળે. ભાઈ ભાભીએ મોકલા કે જાવ હાવ એમને બેઠા બેઠા કેટલાક દી ખાશો, કેટલાક દી અમારે તમને ખવડાવવું, કાંઈક થોડું ઘણું કામ કરો, એમ કરીને એને ખેતર મોકલા. તો ન્યાય અલમસ્ત. એ તો હવનું હવ કામ કરે. ચીડિયા છે રામના છે, ખેતર એ રામનું છે, ખાઓ મોજ કરો. ત્યાં તો તસ્કર નર આવીને એ જાલી લઈ ગયા જડ ભરત ને. ચોર લોકો આવ્યા,
અને પકડીને ઉપાડ્યા. હે ઊભા રાખ્યા એને દેવીની આગળે, તેને મારવા તરત ને. એ વાડીએ એમનો રાતના હતા ને એમાં ચોર લોકો આવ્યા ને લઈ ગયા. કથા એવી છે કે રાજાને કાંઈક એવું માનતા હતી અને કે એવો નર બલિ ચડાવવાનો, એમાં સર્વ અંગે સંપૂર્ણ હોય એવો માણસ હાલે, ખંડિત માણસ હાલે. માતાજીને ચડાવવામાં ખંડિત નથી હાલતો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખંડિત ગરી ગયા. બોલો, દખ જ ન્યા છે. કોઈને કોઈ કહેવા વાળું જ નહીં. દખ ન્યા છે, હાલે નહીં હો ખંડિત. જો મહારાજે અમારા સાધુના વર્તમાનમાં શું લખ્યું છે, સાધુના નિયમમાં સાધુ કરવો હોય ને ત્યારે સર્વગુણે સંપન્ન હોવો જોઈએ. ખંડિત આંગળી ન હાલે, ખંડિત અંગ ન હાલે, પછી અતિશય નીચો ન હાલે, એ ખંડિતો જ કહેવાય. હા, અંગૂઠા ન હાલે. આંગળીમાં આવી ગયો ને અંગૂઠો, એ પુરુષનું નામ છે અંગૂઠો, આંગળી એ બાયોનું નામ છે. એટલે અંગૂઠો ન હાલે, આંગળી ન હાલે, અંગ એક પણ કાન બૂચો ન હાલે, નીચો ન હાલે, અને શું કહેવાય સુરદાસ ન હાલે, કોઢિયો ન હાલે. વર્ણશંકર તો હાલે જ નહીં, એ તો કોઈમાં ન હાલે, તમારામાંય ન હાલે. એ તો તમે ગધરાવો છો, બાકી હાલે જ નહીં. એટલે કહેવાનો હેતુ કે મહારાજે સર્વ અંગે સંપૂર્ણ હોય એને દીક્ષા આપવાનો આચાર્ય મહારાજને આદેશ કરેલો છે. તમે વાંચો સત્સંગી જીવનના 4થા પ્રકરણમાં 43 અધ્યાયથી 54 અધ્યાય સુધી, એમાં આચાર્ય મહારાજને આજ્ઞા કરી છે આમ આમ કરવું જોઈએ. પણ એ અધ્યાયો કોઈ જગ્યાએ વંચાતા જ નથી. હવે જળ ભરતને સર્વ અંગે સંપૂર્ણ જોયા, ચોર લોકો ઉપાડી ગયા અને માતાજીની આગળ ઊભા રાખ્યા. રાજાએ બધું અંગ બંગ તપાસ્યું, કારણ કે સર્વ અંગે સંપૂર્ણ છે, આને હવે માતાજીને ચડાવી દઈએ. માતાજીની આગળ ઊભા રાખ્યા. ભરતજી તો અલમસ્ત, જરાય ડર નથી. જ્યારે ચોર કહે છે ચડાવીએ, સારી પેઠે જમાડીને સુખડી, આને પેલા ખવડાવી દઈએ, હમાય ખવડાવીએ પછી ચડાવીએ. હે ત્યારે જળ ભરત અને હુખડીની થાળી મૂકી આગળ, એટલે ખાવી છે હવે છેલ્લો હું તારો સંકલ્પ છે કે જે કરો એ બધા સંકલ્પ. હુખડી ખાવી છે તો હુખડી લાવો. હુખડી આપી તાજી ઘીની. એ ત્યારે જળ ભરત એ જમિયા તરત વળી તે ઘડી તો હુખડી મીંડા ખાવા. એને બીક નથી, આગળ મને કાપી નાખવાના. આપણને ઓલા હું પોલીસ વાળાએ પકડ્યા હોય તો ખાવું ન ભાવે. ચોરની ક્યાં કરો, પોલીસ વાળાએ પકડ્યા હોય તો ન ખાવું ભાવે. અને આને ખબર છે આવા તાકુ લઈને ઊભા છે, કાપવાના હોય એ બધા લઈને ઊભા છે ને હવે મને આગળ હમણાં કાપી નાખવાના. કાપી નાખો, મારા જીવને કોઈ નહીં કાપી શકે. આમ માની જળ ભરે હુખડી જમી ગયા. એ પછી તીખે તલવાર લઈ કરે, એ હાથ ઉપાડ્યો હણવાને કાજ. એ તે દેખી ન શકી દિલે દેવે, એ હાથ જાલી લીધો વાજો વાજ. માતાજીથી સહન ન થયો, મૂર્તિમાંથી માતાજી પ્રગટ થાય અને જે કાપવાનો હામ જ્યાં હાથ મારવા જાય ત્યાં તો વાહેથી માતાજીએ પકડી લીધો. ભાગવતમાં એવું લખ્યું વાહેથી માતાજીએ હાથ પકડ્યો. આમ ઉગામ એટલે વાહેથી પકડે ને, આવા અસુરને સામે દર્શન દે કોઈ દે? હે, વાહેથી માતાજીએ હાથ પકડ્યો અને તલવાર લઈને એને જ ઝીકી નાખ્યા. હા, ભરતને તમે કે હેરાન કરો, મારા ભગતને આ હાવ અલમસ્ત છે. એ પછી લીધી કરવાર કરતી એને કાપ્યા સર્વેના શેષ. માતાજી કોપાયમાન થાય, હાથમાંથી તલવાર લઈને જેટલા જેટલા મારવા વાળા હતા ને ફરતા, એના બધાના મસ્તક જુદા કરી નાખ્યા.
એ લીધું લોહીને ખાધું માંસને ત્યારે ઉતરી દેવીને રેસા. બધાના લોહી લુહાણ કરી નાખ્યા, પાડી દીધા. અને પછી માતાજીને શાંતિ થઈ. હવે મારા ભગતને કે હેરાન કરનાર, ભગતના હકીકતમાં તો ભગવાનના હતા. ભગવાનના ભગત હોય ને એને માયા કાંઈ ન કરે, માયા સહાય કરે. સમજ્યા? માતાજી એટલે માયા, ભગવાનની શક્તિ, એ એને સહાય કરે. પણ ભગવાનને શરણે જાય તો એ જોડી હાથ જડ ભરતની આગળ, વાહ, જડ ભરતની આગળ હાથ જોડી હે કરે અતિ વિનતી તે વળી નિષ્કુળાનંદના નાથના વાલા તમને પીડા પાપીએ મળે. તરત માતાજી હાથ જોડીને ઉભા રહ્યા ભગતની આગળ કે હે ભક્તરાજ, તમારો દ્રોહ કર્યો આ પાપીઓએ, માટે કાંઈક મારી ઉપર, અને હું પાછી સામે ઊભી હતી છતાંય તમને દુઃખ દીધું, માટે મારો અપરાધ માફ કરો. હું તમને આરી આગળ વિનંતી કરું ભગત, કાંઈક બોલો. સમજ્યા? ત્યારે ભરતજી કેવા રાજી છે. એમ કહી દેવી ગઈ છે સમયે જે એ નથી હરખ શોક જડ ભરતને કાંઈ જે દેહ સમે રાજા આવ્યો એક ત્યાંય જે એનું નામ રહુગણ બેસી બેકાયા જે. એક દુઃખમાંથી ઉગર્યા ભરત, અને પછી તો માતાજીના મંદિરેથી પગે લાગી ભરતજી હાલતા થઈ ગયા. માતાજીએ કરગરી ગયા, વિનંતી કરીને ગયા. જડ ભરતને એમાંય કાંઈ સ્તુતિ કરી, તોય કોણે સ્તુતિ કરી? માતાજીએ. તોય ફૂલાણા નહીં. અને આપણને તો રૂપિયાવાળા એને પધરામણી કરાવે ત્યાં તો આ પાણી થઈ જાય. હવે તો આપણને રૂપિયાવાળા માને ભાઈ. આ ભગવાનની શક્તિ આમ જોઈએ તો લક્ષ્મી કહેવાય. લક્ષ્મીજીએ સન્માન કર્યો, વિનંતી કરી, તોય જડ ભરતની નજર એ બાજુ ન ગઈ. અને અત્યારે તો લક્ષ્મીવાળા, જો કે લક્ષ્મીવાળા ન હોય, ધનવાળા જ હોય. ધનવાળા તમારું થોડું સન્માન કરે ને ત્યાં તો તમે પાણી થઈ જાઓ. આપણે તો ફલાણાની ઓળખાણ. એમાંય સ્વામિનારાયણનો સાધુ રાજકારણીની વાહે દોડતો હોય એ કેવો ભૂંડો લાગે. ધારાસભ્ય આવે તો સાધુ પાણી થઈ જાય. એની હાટું સન્માન કરે ને એની હાટું સ્પેશિયલ બાજરાના રોટલાના ઓળા બનાવે, રીંગણાના ઓળા સ્પેશિયલ. કે ફલાણા ધારાસભ્ય આવવાના. હવે ધારાસભ્ય આપણા નોકર કહેવાય. અને એમાંય સાધુની સ્થિતિ એટલે એનાથી પદવી ઊંચી કઈ? હે, અમારાથી ઊંચી એક પદવી ભગવાનની. હવે સાધુની સ્થિતિને પામ્યા પછી જો રાજકારણીની રૂપિયાવાળાની વાહે દોડતા હોય ને તો એને સ્વામિનારાયણનો કેફ જ નથી. સમજ્યા? એને મહિમા જ નથી. આ તો ધનનો મહિમા વધી ગયો એને. આ લોકનું અંદર ટાઈફો દેખાઈ ગયો, એમાં નજર પડી ગઈ. અમે નાના હતા ને શરૂઆતમાં સાધુ થવા આવ્યા ને ત્યારે સંતો એવું કહેતા કે ગ્રહસ્થને બહુ રૂપિયાવાળાની ઘરે પધરામણી કરવા જાય ને તેથી એમ કહેતા જોજો હાશકારો ન થઈ જાય, નહીતર એસી વાળો રૂમ ભાળી જાય ને સરસ મજાના ફરતી બાજુ ઝુમર ટાંગ્યા હોય ત્યાં હાશકારો થઈ જાય. પછી એનામાં સાધુતા ન રહે, કદાચ ભગવા રહે, સાધુતા ન રહે. પછી મનમાં એમ થાય કે માળો આપણે આવું કર્યું હોય તો થાય એમ. હે, પછી કરે અને એના માટે પછી અને એ તો પાછા અને એમાં આવા પહેર્યા હોય થોડિયા. એટલે અઘરું છે. મોટા મોટા હરિચરિત્રમ સાગરમાં લખ્યું છે. આ વાતોને બધાને આવી વાતોને હાર્યો કરીને કાળજામાં લખી લેવી જોઈએ.
હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે, જ્યાં સુધી મોટાને સત્સંગ નથી થયો ને ત્યાં સુધી તમે આબાદ છો. શું લખ્યું? મોટા મોટાને સત્સંગ નથી થયો, તમને નથી ઓળખતા, ત્યાં સુધી તમે આબાદ છો. બાકી તમારો સત્સંગ વીખી નાખશે. રૂપિયાવાળા કોઈ દી સત્સંગ કરે નહીં, આપણને એની ભેગા ભેળવે. અમારે પારાયણ હોય ને, એક હરિભગત સ્પેશિયલ બહુ પાર્ટી છે, એ આવે અને શું કે ખબર, એકાંતિકનો રોહડામાં જ જાય પાછા. આવા એકાંતિક ભક્તો, બીજા બધા ભક્તો તો ઠીક પિક્ચર જોતા હોય, માવા ખાતા હોય, એવાને આપણે જમાડવાના, પણ આવા એકાંતિક ભક્તો એના રહોડામાં એ કંઈક થોડુંક તો સારું બનાવો. શરૂઆતમાં શીરો ને ભજીયા જ બનાવરાવ્યા, પછી હળું હળું કરતા દૂધ પાક ને રાબડી ને પછી ચાલુ છું. કેવી હોય જોઈ ને થવા રાબડી હજી મેં, પણ એ એમ કે યુવાનો બધા કે સ્વામી આ તો આ ન્યા પોગી ગયું રાબડીએ. હે એ પછી હળું હળું કરતા એકાંતિક હોય, એકાંતિક નો રહ્યા, પછી તો રાબડી હાટુથી એકાંતિક થઈ જાય. હે રબડી લે, હા હું એ ખબર લે, તે ખાધી છે લે, હા લે, મારી કરતા આગળ નીકળી જાય. હે હા એવું કરીએ. હવે જેટલા જેટલા એકાંતિકની રહોડામાં જાય છે ને એને પત્તર જ રાખવાના. કેટલા છે મૂળ એ ખબર પડી જાય. એટલે હા, જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી મહંતાએ નહોતા લેતા, મહંતાએ લીધી ને ત્યારે એક શરત કરી કે ગોપાળાનંદ સ્વામી જો મને સત્સંગ કરાવવા ને વાતો સંભળાવવા આવે તો મહંતાએ લઉં. મહારાજ એમ ગોપાળાનંદ સ્વામીને સામે જોયું, ગોપાળાનંદ સ્વામી કે કબૂલ, તમ તારે પહેરાવો હાર. અને ગુણાતીતાનંદ સ્વામીને મહંતાઈનો હાર પહેરાવ્યો. ગોપાળાનંદ સ્વામી વર્ષમાં 2 મહિના જુનાગઢ રહેતા, અને એમાં એક વખત રસોડામાં સ્વામી બચે આટા મારે, હું બને છે એમ. એ રસોડામાં આટા માર્યા, દરરોજ ઓલા જુવારના રોટલાનો થપ્પો હોય, અને આજ એક વખત સ્વામી ગયા તો જુવારનો થપ્પો એટલો ને રોટલીનો થપ્પો એટલો થઈ ગયો. એટલે સ્વામી કે કેમ આમ છું, રોટલીનો થપ્પો કામ વધી ગયો? ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી હાર્યા હતા. એ કે સ્વામી એસિડિટી બધાને બહુ વધી ગઈ છે. એસિડિટી વધી ને એટલે બધાને ગરમ પડે છે. અને બાજરાના હતા ઘઉંના, ઓલા બાજરાના ઘર, હા બાજરાના રોટલા કરતા ઘઉંના રોટલાનો થપ્પો વધી ગયો. પછી ગોપાળાનંદ સ્વામી કે મળો એસિડિટી તો બહુ ઘર ઘાલ્યું કહેવાય, એટલે એક કામ કરો, આ બાજરાના રોટલા છે ને એને ગરમ પડતા હોય ને એના ઝારના ટાઢા, અને એમાં ખોરી જો ઝાર આવી જાય, અને આ ઘઉંના બંધ કરજો. કે આ ઘઉંની થપ્પીઓ છે ને એ બંધ કરજો. જેટલા જેટલાને એસિડિટી વાળા છે ને એને જુવારના ખવડાવો. તે એક દી તો પછી પીરહાઈ ગયું એટલે શું કરવું? બીજે દી તો મૂળ હતા એટલા રહ્યા એસિડિટી વાળા 3-4 જણા, સમજ્યા? સાચા એસિડિટી વાળા હતા એ રહ્યા, અને પાછા ઓલા બધા ખરી ગયા. એમ જેટલા એકાંતિક હોય ને ત્યાં ફરજિયાત ત્યાં સ્પેશિયલ થાળીઓ ન રાખવી, પત્તર જ રાખવાના. અંદર ભેળું કરીને 3 સાપા પાણી નાખીને જમવાનું હોય જ નહીં. મિષ્ટાન ખીચડીને કઢી જ કરવાની. હા આમાં કોઈ સોળીને જમેલા છો? મેળાવીને જમેલા કોણ કોણ છે? આમ હે ઘણા છે ભાઈ. એટલે એ તો પણ કાંઈક નીમ લીધું હોય, આમ ટાર્ગેટ કિનારો દેખાડો એટલી વાર જ ને. હે કે 1 મહિનો લેવું, અઠવાડિયું લેવું, એમ જ ને. કાયમ તો એમ તો નક્કી તો કરેલું જ હોય કે 1 મહિનો જ છે ને, હવે ગમે એમ કરીને ગોદવીશું એમ. પણ અમે શરૂઆતમાં આવ્યા ને, શરૂઆતમાં સાધુ થવા આવ્યા ને ત્યારે સોળીને મેળાવીને 3 સાપા પાણી નાખીને જમીને તો હાથળને પીંડિયું કળે 15 દીતો. એવું તમે નહીં કરતા હો, ખાલી મેળાવતા જશો. એવું નાના છોકરાને કઢીમાં સોળી દે રોટલો. એ સોળ્યું ન કહેવાય. 3 સાપા અંદર પાણી નાખો, મેળાવીને જમો, પછી જોવો તમારું. અને એમાંય જો ગળ્યું બન્યું હોય અને એ જો મેળવો, દૂધપાક હોય કે શું કહેવાય અડદિયો હોય કે કાંઈ પણ હોય, એને જો ભેગું કરે, આમ પાછું અમુક ભેળવું કરે ને, કેમ ભેળું કરે ખબર? શાકના ફોડવા આખા હોય,
એટલે એનો પાછો દાઢે થોડોક સ્વાદ લઈ લે. એટલે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે ઘણા મેળાવે છે તો હેઠે હેઠે આખું રાખે છે, ઉપરથી રાબડું દેખાડે, પછી જ્યાં કોક આડાવાળું હોય ને ત્યાં આમ કરી લબરકો મારી લે. આવું ખંડન જેને ગમે ને એ અક્ષરધામનો મુક્ત ગમે, મુક્ત થાય. સમજ્યા? નહીતર એમ થાય હવારના પરમાં આવું ખંડન હોતા છે. સમજ્યા? આવું ખંડનની વાતો જેને ગમે એ જ અક્ષરધામનો અધિકારી થાય. એમાં જેને કીડિયું સડે આ કોઈને કહેવાની જરૂર નથી, હૃદયમાં, નહીતર બહારથી તો કે વાહ 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 આવું જ હોવું જોઈએ. સમજ્યા? અંદરથી મળે ટાઢું થવા, વિષયની ખંડનની વાત ન આવે ત્યાં સુધી એને ગમે નહીં ને એ સાચો ભગત કહેવાય. વિષયની ખંડનની વાત આવે ત્યાં અકળાવા માંડે કે આ સ્વામી કરતા બીજા સ્વામીને બોલાવી તો સારું વધારે. સમજ્યા? ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કૃપાનંદ સ્વામીની પાસે હવ જાય કરગરવા, કારણ કે કૃપાનંદ સ્વામી કોઈને કાંઈ કહેતા જ નહીં. સ્વામી કે અમારી પાસે કોઈ આવતું નથી, સ્વામી કાંઈક કહેજો એમ. નહીં તો સ્વામી કે હું બાવડું પકડીને કહું કે આ ન કરાય એમ. એટલે કોઈ એની પાસે કહેવા જાય નહીં. બધાના અંગ જુદા જુદા હોય, બધા એક અંગના હોતા નથી. આ જળ ભરતની જેમ જેની વૃત્તિ નિરાળી થઈ ગઈ હોય ને એ મુક્ત બને. એક દુઃખમાંથી પસાર થયા ત્યાં બીજું દુઃખ આવ્યું. કયું? બરોબર મધ્ય જંગલે પહોંચ્યા, માતાજીને પગે લાગીને આગળ નીકળ્યા. સન્માન માતાજીએ કર્યો તોય ન લેવાના અને ત્યાંથી નીકળી ગયા. અને બરોબર જંગલમાં એકલા હાલ્યા જતા હતા, અલમસ્ત પાછા જંગલમાં એકલા હાલ્યા જતા હતા. એમાં એક રાજા ત્યાં નીકળ્યો. એ બરોબર ઓલા ગંગા કિનાર, ગંગા સાગર, કપિલાશ્રમ ત્યાં જતો હતો કપિલ ભગવાનનો સમાગમ કરવા. અને બરોબર ત્યાં રહુગણ રાજાને એમ થયો, ત્યાં રસ્તામાં એક એનો માણસ ખોટકાણો. પહેલાના વખતમાં રથ તો હતા નહીં, શિબિકામાં 4 જણા ઉપાડવાના હોય, એમાં એક માણસ બીમાર પડ્યો અથવા તો કાંઈક ખોટક્યો આવ્યો એટલે એક જણો જતો રહ્યો. 3 જણા, એમાં એક માણસ ગોતો ગમે એમ કરીને, એમાં ગોતતા ગોતતા જળભરત હાથે આવ્યા. બોલન કે હાલ, કે હાલો. હે શિબિકાનો બુઢારથી વાટમાં હે પડ્યો માંદો આવે અને ખોટ. હે ઝાલી જળ ભરતને ત્યાં જોડિયા લીધા તે એ ઘડી દડી દોટા. બોલો એક માંદો પડ્યો તો એક 4 ઉપાડવામાંથી એક બીમાર પડ્યો. જળ ભરત જડી ગયા કે આ તો હારામ હારો છે, શરીરે મજબૂત છે, આને કે હાલ જોડી લઈ લે ખંભે પાલખી. તરત ન્યાય જૂતી ગયા. એ પછી જળ ભરત જાળવે જીવ જંતુ એ કીડી મકોડી ન કચરાયા. એ દિયે તલપતે દેખીને તે થડક રાયે ન ખમાયા. પાછો રાજાની ઉપર પાછો ઘુમટ હતો, શિબિકા ઉપર ઘુમટ હતો, ત્યાં ટોકરો બાંધ્યો હતો. રહુગણ રાજા બધાય પહેલા રજવાડાના જુદા જુદા અવાજના ટોકરા હતા. અત્યારે બધી ગાડીઓના અવાજ કેમ જુદા જુદા હોય? છોકરાને ખબર પડી જાય કે આપણા બાપા જ આવ્યા ગાડી લઈને, હોર્ન વગાડે ત્યાં. હવની ગાડીના હોર્નના અવાજ જુદા હોય. સમજ્યા? એમ આ રાજાને ટોકરો હતો, એ અવાજ આવે એટલે ખબર પડે કે આ રહુગણ રાજાનું ઓલું લશ્કર આવ્યું. એટલે એનો ટોકરો માથે બાંધેલો. હવે જળ ભરતને અહીંયા જોડાયેલા એટલે જળ ભરત છે મહાન ભગત, કોઈ જીવને ઊની આંચ મારા દ્વારા ન આવવી જોઈએ. હાલતા હોય તો કીડી મકોડી પણ ચકદાઈ ન જાય, મરી ન જાય, એટલે કીડીને ભાળે ઠેકડો મારે. હવે જંગલમાં ત્યાં કઈ વાળેલું તો હોય નહીં, કીડી મકોડી જ્યાં ભાળે ને ઠેકડો મારે. હવે એ ઊંચા નીચો થાય, ઓલો ટોકરો ખગડે ને એ રાજા એની યાર ભટકાય, લોલક વાગે એટલે રાજાથી એ ખમાય નહીં. ત્યારે ભૂપ કહે છે ભોયને, ભોય એટલે ઉપાડવા વાળા. એ ત્યારે ભૂપ કહે છે ભોયને આવી કરો છો વળાઈ કેમ? આમ કેમ કરો છો? એલા
હું તમે ધારી હું? ત્યારે ભોય કહે હે ભૂપાળને આ નવો કરે છે એમ. અમે તો પહેલેથી હાલ્યા આવ્યા, અત્યાર સુધી કોઈ દી ઊની આંચ આવી કે ના? એ કે આ નવો જોડ્યો ત્યારથી જ તમને ઠેકા આવવા મળ્યા. એને સ્પીડ બ્રેકર બહુ આવે છે, અમારે તો કાંઈ આવતું નથી. ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ હે અતિ વસમાં લાવે ને વચન. કથા બહુ નાની છે પણ બહુ સમજ્યા જેવી છે ભક્તો. એ ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ હે અતિ વસમાં લાવી ને વચન. ત્યારે જળ ભરત બોલ્યા સુણ વચન કહું હે રાજાના. બહુ કથા ટૂંકમાં લીધી આમાં. ભાગવતમાં આનું વર્ણન છે. રાજા કહે કે તું કેમ એલા ઓળો હાલે છે? હમણાં તાજો જૂત્યો એટલે થાકી ગયો હોઈશ. તાજો જૂત્યો એટલે વ્યંગ ભાષામાં. હજી હમણાં જૂત્યો એટલે થાકી ગયો હોઈશ. અને તારું શરીર બહુ જાડું એટલે તને વહમું લાગતું છે. વ્યંગ ભાષામાં મીડા બોલવા. અને એ વખતે જળ ભરત ઉપદેશ દેવા માંડ્યા રાજાને. રાજાને એમ કે રાજાન તું જેના અવગુણ કે ગુણ જે ગાશો ને એ તો આ શરીરના છે. હું તો આત્મા છું, આત્મા. સમજ્યા? તને તું એમ કહેશો તું તો જાડ્યો છો ને તું આવો છો ને, એ તો બધા દેહના. અને સાંભળ રાજા, તને મનમાં એમ હશે કે હું રાજા છું, પણ તારી જેવા તો મારી પાસે ખંડિયા રાજા હતા. આ શબ્દ કીધા તો ઓલા રહુગણ રાજાને એમ થયું મળવા તો કોઈક મોટો માણસ લાગે. અવળાએ જે મારા અંગની તે કહું હું સર્વે તુજને. તે જે કહ્યું તારી જીભથી તેનું નથી દુઃખ કાંઈ મુજને. તે જે કાંઈ તે વ્યંગ ભાષામાં મને શબ્દ માર્યા ને એ મને જરા એ વાતનું દુઃખ નથી. કારણ કે તે જે કીધું ને જે બોલ્યો ને જે તારા તોષડાઈના શબ્દ એ તો બધા શરીરના આપ્યા તે. પણ તે કહ્યું જોઈ આ તનને તે નથી આત્મામાં એક. દેહદર્શી તો એમ જ દેખે જેને નથી અંતરે વિવેક. રાજાને કહે જે અવિવેકી માણસ હોય ને, જેને શરીર હામી જ નજર હોય, એ માણસ શરીરના વખાણ કરે ને નિંદા કરે. અષ્ટાવક્ર ઋષિ જનક રાજાની સભામાં ગયા. 8 અંગે વાંકા, પગથિયા ચડતા ચડતા પડી ગયા. ત્યાં તો વિદ્વાનો બધા મીડા હસવા કે આ જનક રાજા આને બોલાવ્યા ને એ શું વળી ઉત્તર કરી દેવાના હતા. ઉત્તરમાં બીજું કાંઈ નહોતું. આ સાચું કે પેલું સાચું? સપનું આવ્યું હતું. હા, સપનું સાચું કે અત્યારે દેખાય એ સાચું? કોઈ જવાબ નહોતા દઈ શકતા. મીડા શાસ્ત્ર પોથીઓ ને બધા ખોલવા. આ ભણેલા છે ને એ હલવાય. જોજો તમે, જે અંતરથી મૂકે એને શું કહેવાય આપણે? કોઠા હુજ. એ કોઠા હુજ મેદાન મારી જાય. અમારે ઘણા વિદ્વાનો છે બિચારા, વેદાંતાચાર્ય થયેલા પણ બોલી નથી શકતા કાંઈ. અને કોઠા હુજ વાળા આગળ વધી જાય. કાંઈ નક્કી નહીં. કોઠા હુજ ડોક્ટરો બધા કોમ્પ્યુટરમાં જોઈને એમ કે અહીંયા આમ છે ને અહીંયા આમ છે ને. ઓલા કોક નાડી વૈદ હોય ને એ ધડ લઈને એમ કે તમારા અહીં ગાંઠ છે. હે? અને ઓલાને કોમ્પ્યુટરમાં સહેજ આડાવાળું થઈ ગયું હોય તો અહીંની જગ્યાએ આ બાજુ બતાવે. મને શરૂઆતમાં એપેન્ડિક્સ હતી. શરૂઆતમાં પાર્ષદ હતો ત્યારે એપેન્ડિક્સ હતી. તે મને 6 મહિના સુધી ટીબીની દવા ખવડાવી. બોલો, કોમ્પ્યુટર ખોટું બોલે એમાં ઈ કરે હું? કોઠા હુજ વાળા મેદાન મારી જાય. સમજ્યા? ઓલો તો હું જોઈને કરવાનું હોય ને. એટલે અહીંયા ઘટના એ ઘટી કે રહુગણ રાજા, આપણે કથા બીજી નથી કરવી કારણ કે આપણે જે દેહદર્શી હોય ને એની નજર દેહ હામી હોય. આપણો કહેવાનો હેતુ, રહુગણ રાજા ને જે તે નિંદા ટીકા ટિપ્પણી કરી, જડ ભરત કે તે તો દેહ નહીં કરી. હું તો આત્મા છું, આત્માની અરે એક વસ્તુ આવે નહીં એમ કરીને જડ ભરતે ઓલાને શું કહી દીધું ખબર? તું તો દેહદર્શી છો, તું હકીકતમાં વિવેક વાળો નથી. જો તું વિવેક વાળો હોય ને તો મારા જીવ હામી નજર નાખ. અને હકીકત ભગવાનનો ભગત હોય ને એની નજર એના જીવ હામી હોય, એના દેહિક ક્રિયા હામી હોય.
કોઈને ઊંઘ આવતી હોય, કોઈને શું કહેવાય ઝોલા આવતા હોય, આ બધી છે ને દેહી ક્રિયા છે. દેહના સ્વભાવ સામું ન જોવે ભગવાનનો ભગત. મહારાજે પ્રથમના 53મા વચનામૃતમાં લખ્યું, શું કીધું? પંચ વર્તમાનમાં ખામી હોય તો મહારાજ કે ભગવાનના ભગતનો અવગુણ લેવો. શું કીધું? પંચ વર્તમાનમાં ખામી હોય તો અવગુણ લેવો, પણ દૈહિક સ્વભાવ હાટું થઈને ભગવાનના ભગતનો અમથો અભાવ લેવો નહીં. બધાના દૈહિક સ્વભાવ હરખા હોતા નથી, બધાના જુદા હોય. જેના કોઠામાંથી આળોટીને બહાર આવ્યો હોય ને એવી એની માં અને એ દીકરા, એ બેયના સ્વભાવ જુદા હોય. સમજ્યા? એટલે સ્વભાવ સામે નહીં જોતા, એનો ધ્યેય શું છે, એનો લક્ષ્ય શું છે, એ સામી નજર રાખે ને તો વાંધો આવે નહીં. અને આપણે અત્યારે આજના સમયમાં હું બધાની દેહ સામી દ્રષ્ટિ થઈ ગઈ. એકે આમ કર્યો એટલે આ આમ કરશે. પહેલા એ કે આવી જ વાતો કરતા હતા. હવે તમે કાંઈ નવું નથી કરતા એટલે અમારું બધું ગઈ ભે પાણીમાં. સમજાય છે? રાજાને કહે તારી નજર તો દેહ સામી છે, હું દેહ નહીં, હું તો આત્મા છું. જડ ભરતે આ ઉપદેશ કર્યો ને રહુગણ રાજાથી ન રહેવાનું. ત્યારે પૂછુરાયે પીછાન પડી, શિબિકામાંથી ઉતરી ગયો ઠેકડો મારી અને પગમાં પડી, પગ પકડીને કે તમે કોણ છો? એ ત્યારે પૂછુરાયે પીછાન પડી, લાગ્યા પાય પ્રણિપત કરી, એ ક્ષમા કરજો અપરાધ મારા એમ કહ્યું હતી કરગરે. રાજાનું મોટું સૈન્ય 1 કરતા 21 હાજર થાય એવા માણસો હોવા છતાંય, આવો મોટો રાજા હોવા છતાંય આજ એક જંગલી માણસ, જળભરત છે અત્યારે તો જંગલમાં વળે ને, જંગલી માણસના પગ પકડી લીધા, મારો અપરાધ માફ કરજો. કારણ આમાં કથા નથી, પણ લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામીએ, નહીં ભાગવતમાં એવું લખ્યું છે કે એને કાંધે જનોય ભાળી ગયા. રહુગણ રાજા કે કાંધે જનોય ભાળી ગયા. એટલે આ રહુગણ રાજા કહે મને ઇન્દ્રાદિક દેવતાઓથી ડર નથી, મને કોઈથી ડર નથી, તમારે કાંધે જનોય છે, તમે બ્રાહ્મણ તો નથી ને? નહીતર હું આ દુનિયામાં કોઈથી ડરતો નથી. એક કાંધે જેને જનોય હોય ને બ્રાહ્મણ હોય ને એનાથી હું ડરું છું, મારો અપરાધ માફ કરજો. અને અત્યારે કોઈ બ્રાહ્મણથી ડરતું નથી. સમજાય? બ્રાહ્મણથી ડરવું ભક્તો. કથા આવી, એવી કથા આવે છે, ભગવાન કૃષ્ણએ પોતાના 4 દીકરાઓને ભેગા કર્યા. કથા લાંબી છે, મારે એમાં બહુ ઊંડું નથી ઉતરવું. ભાગવતનો પ્રસંગ છે. ઓલા ઋષિની ગાય ભૂલમાં રાજાના ખાંડા ભેગી વહી ગઈ અને રાજાએ એ ગાય બીજાને આપી દીધી દાનમાં. અને પછી ઓલા ઋષિને ખબર પડી મારી ગાય કોકને દઈ દીધી. એ ઋષિ ત્યાંથી લેવા ગયા અને પછી રાજાને એને બેને વિવાદ થયો ને ઋષિએ એને શાપ દીધો કે તે મારી ગાયને તે દાનમાં દઈ દીધી. અને પછી કરચલો થવું પડ્યું કૂવામાં. એને કરચલો કેમ શું કહે? કાચબો, કરચલો એવું લખ્યું છે. કાચબો, હાલો ને કાચબો રાખો. કાચબો થઈ ગયા કૂવામાં. પછી એને કાઢવા માટે બધાય માણસોની આગળ કરગર્યા, કોઈથી ન નીકળ્યા. એમાં ભગવાન કૃષ્ણને આવી ચડ્યા અને પછી ભગવાન કૃષ્ણ એને ઉપાડીને બહાર કાઢ્યા. ભગવાનનો સ્પર્શ થયો, એના પાપ માત્ર બળી ગયા અને પાછો દિવ્ય ગતિને પામ્યા. એવી કથા છે. પછી ભગવાન કૃષ્ણએ એના સંતાનોને બોલાવીને કીધું કે બેટા કોઈ દિવસ તમે બ્રાહ્મણ સામે નહીં થશો. બ્રાહ્મણ તમારો તિરસ્કાર કરે, બ્રાહ્મણ તમને ઘૂસતાવે, બ્રાહ્મણ તમને રોવરાવે, બ્રાહ્મણ તમને શાપ દે ને તોય કોઈ દિવસ બ્રાહ્મણની સામે કરડી નજરે તમે જોશો નહીં. બ્રાહ્મણને કાયમ તમે પૂજતા રહેજો. બ્રાહ્મણ તમને મારે ને તોય એના પગ પકડજો, તમારો મોક્ષ ઈચ્છતા હો તો. ભગવાન કૃષ્ણએ પોતાના દીકરાને આવું કહી દીધું. શું કીધું? બ્રાહ્મણ ગમે એટલું અપમાન કરી નાખે, કોઈ દી બ્રાહ્મણની સામે કરડી નજરે જોશો નહીં. અને આને તો ક્યાંય ન મળ્યું, ત્યાં જ મળ્યું. કારણ કે બ્રાહ્મણ બોલે નહીં ને. ક્ષત્રિય મૂછાળાની સામે જાય જ ખબર પડે.
ક્ષત્રિયની સામે જાય તો કૂપનમાં જ નામ કાઢી નાખે. નહીં ઓલા ભુવાઓ બધા નથી કહેતા એ કે યજ્ઞમાં એ કે બકરીને હોમવી જોઈએ, શાસ્ત્રનો વિધાન છે. અજ એટલે બકરો. તો મહારાજે લખ્યું કે મહારાજ કે અજ એટલે સિંહ વચન થાય. સિંહને પકડીને નાખો ને ત્યાં તો ભુવાની પોટી ભૂહી નાખે. સમજા ભુવાનું કોપનમાં નામ કાઢી નાખે એટલે એનું નામ ન લે. ઓલા બકરી બિચારી કાંઈ બોલે નહીં ને 4 ટાટીઓ પકડીને દોઈ લે. હાવ લે કજાડી ગાયને દોવા જાય ખબર પડે એમ. એટલે બકરીને પકડે એમ હલકા માણાને હાવ પકડે, બ્રાહ્મણને હાવ ગુસ્તાવે, ક્ષત્રિયને કોઈ ગુસ્તાવા જાય લ્યો ખબર પડે. સમજ્યા? એટલે અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે જગન્નાથપુરીમાં આ ડખો છોતો. તમને કદાચ ખબર હોય કે ન હોય, હું ત્યારે હારે હતો. જોજો ખાલી કહું છું, મજાકમાં કહું છું. હા જોજો. અને એ વખતે કૃષ્ણ ભગવાન ઓલા મહારાજે બીજા દ્વારા સીધું કાટલું કઢાવી નાખ્યું હતું. અને એ વખતનું આ લોકોએ દાઢમાં રાખ્યું હતું કે હવે આમ તો આને નહીં પોગાય. અને પછી અંદર ઘરી ગયા. નિષ્કુળાનંદ સ્વામી વચન વિધિમાં લખ્યું, નિષ્કુળાનંદ સ્વામી કે રાજાનું રાજ્ય પડાવી લેવું હોય તો એમ કોઈ દિવસ એની હારે યુદ્ધ કરવાથી રાજ મળે નહીં. એને શું કરવું પડે? એને ત્યાં દીકરો થઈ જાઓ તો તરત તમને એનું રાજ મળે. એટલે આ બધા એના દીકરા થયા, એના ભગવાધારી થયા અને એના ચેલાઓ થઈ ગયા. જેનાથી ગુરુ મંત્ર લઈને પાપ માત્ર બાળીને ભસ્મ કરી નાખ્યા જેણે, એને જ હામાં ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે એક ભાઈએ કાંઈક પૈસા લીધા હતા અને પછી એને ઓલો બહુ ભી મારતો હતો, મારા પૈસા આપી દે, મારા પૈસા આપી દે. પછી વકીલની સલાહ લીધી કે ભાઈ મારે આ બહુ ભી મારે આનું કરવું હું. કે તું ગાંડો થઈ જા, ખોટું ખોટું હું હાવ કરે. હા એ કે તને કોઈ માગવા આવે ને તારી પાસે પૈસા તો હાવ કહેવાનું. ઓલો કે કાંઈ વાંધો નહીં. એટલે જેટલા જેટલા માગવા આવે ને એને કે હાવ. એટલે ઓલાને બધાને એમ થઈ ગયું ભાઈ હવે આનું સહકી ગયો એટલે આપણે હવે પૈસા જાતા કરીએ. ઓલો વકીલ કે મારી ફી તો આપતા કે હાવ હાવ. એ કે તને ડબલ હાવ. તારું શીખવાનું એમ. આ બધા છે ને નહોતું ક્યાંય હાલતું તેમ પગમાં પડ્યા મહારાજની આગળ અને ગુરુ મંત્ર લઈને પછી એને ડબલ હાવ કરે. લે હા અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે પછી જડ ભરતને પૂછ્યું કે તમે બ્રાહ્મણ તો નથી ને? જ્યાં રહુગણ રાજા એમ કે હું આ દુનિયામાં, અરે આ તો રહુગણ તો રાજા છે અને માણસ છે. પણ હિરણાક્ષ હતો ને, હિરણાક્ષ એણે એક વખત તો એમ કીધું કે આ દુનિયામાં કોઈ દેવી દેવતાઓ મને કાંઈ મારું બગાડી ન શકે. કોઈનાથી હું ડરતો નથી. દેવતાઓ તો મારી આગળ પાણી ભરે. આમ કહી અને એમ કે એ હિરણાક્ષે એમ કહેતો કે જેને કાંધે જનોય હોય ને, એક બ્રાહ્મણ હોય ને, એનાથી હું ડરું છું. બાકી હિરણાક્ષ કે હું કોઈનાથી ડરતો નથી. રાક્ષસ એમ કહેતો હું બ્રાહ્મણથી ડરું, કારણ કે બ્રાહ્મણ શાપ દે તો સત્યાનાશ નીકળી જાય. અને આ તો એને કેવા એમ થાય. જે બ્રાહ્મણથી ન ડરે રાક્ષસ ડરતો હતો, હિરણાક્ષ ડરતો હતો. એટલે આ તો અને હકીકતમાં બાપ કરતા દીકરો હવાયો હોય. આમાં સમજાય ને સમજાય. એના જેવું થાય જ્યારે આપણે, હવે સાંભળજો સ્વામી ઉપદેશ આપે છે, જડ ભરત જેવું જો આપણે થાય, એના જેવું થાય જો આપણે ચારે પડે પૂરી પીછાણ. એ ખરા ખોટાની ખબર ખરી નક્કી જણાય નિદાન. આ માન અપમાન સન્માનમાં બધે જો હું તો એમ કહું અપમાનમાં હરખું સારું રહે, સન્માનમાં સારું નથી રહેતું. બહુ સન્માન મળે ને એને હરખું રહેતું નથી. ઠાકોરજીને પ્રાર્થના કરી કોઈ દિવસ જે મોક્ષને માર્ગે હાલે એને એટલું બધું સન્માન ન મળે, કારણ કે એનું બિચારાનું જીવનું બગડે. અને હકીકત છે ને સાયકલનું ટાયર હોય
એની ટ્યુબ હોય એમાં હવા ભરવાની જેટલી હોય એ તો ઓલા પંપેથી નહીં ભરાઈ જાય, હે કરે 2 વારમાં પૂરું. પણ ટ્રેક્ટરનું મોટું ટાયર હોય એમાં કમ્પ્રેશન જોઈએ ને, એનાથી હવા ભરાય ને એ પછી ઓલાની જેટલી વાર પંપ માર્યા હોય એટલી ઘડી ઓલામાં રાખે તો એ ટ્રેક્ટરની ટાયરને જે હવા ભરવાનું કમ્પ્રેશન છે એટલી એમાં જેટલી વાર લાગે એટલી સાયકલની ટ્યુબમાં રાખે તો શું થાય? એ નો દિશા થઈ. એટલે હું સુરતવાળાથી બહુ બીવું છું. સુરતવાળા મીન્સ કે કાઠિયાવાડી મીન્સ કે માણસ હરિભક્તો, સમજાય? ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખ્યું હરિભક્તોની આગળ વાતો કરીને શેઠું રહેવું, નહીતર હરિભક્તો તો હરિભગત બનાવી દે. સમજ્યા? હળુહળું કરતા વખાણ કરીને એવા સડાવે ને આપણું ઠેકાણું ન રહે. આ માનમાં ને સન્માનમાં સમતા આવે ત્યારે સાધુતા પાર પડે. અને કોઈ દી અત્યારે વખાણી ન કરવા મારી હારી વાતો સાંભળી કે સ્વામી તો તમારે હોય જ ને એવા. કારણ કે બાલમુકુદાસ સ્વામીએ વાતોમાં લખ્યું છે સાધુના વખાણ તો ત્યારે કરવા, સાધુના એકલાના નહીં, હરિભગતના વખાણ ત્યારે કરવા એની રાખ થઈ જાય ત્યારે. અરે એક વાત તો આગળ લખાણી છે કે સાધુના વખાણ ત્યારે કરવા એની રખ્યાય તણાઈ જાય પાણીમાં, પછી વખાણ કરવા, નહીતર આ તો એમાંથી ઊભો થાય વાસો. ધ્યાની સ્વામી થઈ ગયા ગોખરવાળા ગામમાં છેલ્લે રહેતા. ગોખરવાળા ગામ, મોટા ગોખરવાળા. સ્વામી ધામમાં જવાના છે ને ત્યારે સ્વામીને કીધું કે મારે માથે પાઘડી, અમે એને રૂમાલ કહી, તમે પાઘડી કહો. એ સ્વામીએ કીધું કે મારા માથે રૂમાલ બાંધી દે. અને પછી લાકડાની સુતારને બોલાવીને પાલખી બનાવી લીધી. અને પછી હરિભક્તોને કે હાલો આપણે બહાર જઈએ. અને નદીના કિનારે જાય અને નદીના કિનારે ઊભા કીધું કે ઓલા પટાંગણમાં મારો અગ્નિ સંસ્કાર કરજો, મારે ધામમાં જવું છે. એ કે પણ સ્વામી તમે હાજા હારા છો, હજી હાલો ચાલો છો. એ કે મેં કીધું ને પટાંગણમાં. હરિભક્તો કે સ્વામી ન્યા નહીં, અહીંયા કરીએ, અહીંયા કાંઠે કરીએ. એ કે સ્વામી કે કેમ? એ કે તમારી પાછળ મારે ડેરી કરવી હોય તો થાય ને. સ્વામી કે એટલે જ કહું પટાંગણમાં હળગાવજો મને, કે વરસાદનો પહેલો વરસાદ આવે ને પૂર આવે ને એમાં મારી રાખે તણાઈ જાય. અને ત્યાં તમે ડેરી ન કરી શકો, સમજ્યા? ત્યાં ડેરી કરે તોય પૂર તાણી જાય. એટલે એ કે સાધુની તો ડેરી ન હોવી જોઈએ. અને અત્યારે તો સાધુના મંદિર મળ્યા થવા, બોલો હે. આજના સંદર્ભમાં એ મંદિર જ કહેવાય. આ મંદિર કોનું? તો કે ફલાણા સ્વામીનું. સ્વામિનારાયણનું વયું ગયું, જોજો તમે. આ સંસ્થા કોની? તો કે ફલાણા સ્વામીની. અને ઉપર લખવું જ પડે. પહેલા આપણે એવું લખતા જુનાગઢવાસી રાધારમણ દેવ તાબાનું, રાધારમણ દેવ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ તાબાનું. અત્યારે તો ફલાણા સ્વામીનું ફલાણું હે નામ લખે, ઉપર લખવું પડે. સ્વામીની પ્રેરણા ને સ્વામીની આશીર્વાદ, સ્વામીની સ્મૃતિ માટે. તે સ્વામીની સ્મૃતિ હજી રાખવાની છે, કેટલાક દી રાખવાની. સમજાય છે મારી વાત? અમુક વસ્તુ હું હજી જીભ ઝાલીને બોલું છું. ખરે ટાઈમે તો નામે દેવું, કાંઈ આપણે બીતા નથી કોઈથી. હવે ક્યાં રહ્યા એટલું રહેવું છે. પણ સ્વામી કહે જળ ભરતના જેવું થઈ જાય તો ખરા સાધુ કહેવાય ને તો ખરા હરિભગત કહેવાય. નહીતર તમે નકરી સાધુને જ ભીંગ માર્યા કરશો. સાધુ આવા હોવા જોઈએ, સાધુ. તો તમારે જેમ ફાવે એમ વર્તવાનું. એમ તમારાય વખાણ બહુ કરીએ ને તમારાય મળે કોલર ઊંચા થવા. હે રૂપિયાવાળા તમે એકાંતિક ને એ અમને મળે કે શું સ્વામી યાર હવે આમ ન હોય, અમને યાર બનાવી દે. બોલો હળુહળું કરતા. અને જેને સાધુનો મહિમા ઘટી જાય ને એ પછી સાધુને મળે ગલગલિયા કરવા હોય છે. સાધુનો પગ ખેહે, સાધુને વળી આમ હાથ મળે. હા, સાધુને અરે મશ્કરી મળે કરવા. સાધુ આવે કે અમારા પાર્ષદ આવે ને ત્યારે હરિભગતને દાબ પડવો જોઈએ, તો સાધુ કહેવાય ને તો પાર્ષદ કહેવાય. પાર્ષદ અને સાધુ આવે અને હરિભગતને કોટો સડે રમચું કરવાનો તો સમજી લેવાનું હજી આપણામાં ખામી છે. આપણી પાસે એ મશ્કરી હેનો કરીને જાય. મહારાજે વચનામૃતમાં લખ્યું કે જ્યાં ઠઠ્ઠા મશ્કરી થતી હોય ત્યાં જાય ત્યારે એ સીધો થઈ જાય ત્યારે સાધુ કહેવાય ને ત્યારે હરિભગત કહેવાય.
આપણે જઈને ઠઠ્ઠા મસ્કરી વધી જાય તો એ સાધુતામાં હરિભગતપણામાં ખામી છે. આપણે જઈને કોઈક બીડી હળગાવે, લ્યો ભગત આવે, લ્યો તમે એકાદી શર્ટ લ્યો, એ હટ મારવા ભગત આવે ને માવો સોળવા માંડે, એટલી ખામી આપણે નીકળી ત્યાં બંધ થઈ જવી જોઈએ. સમજાય? હમણાં અમે નીકળ્યા હતા ધનુર્માસમાં, એક જગ્યાએ કામે ગયા હતા તે તો નીકળ્યા હતા ને એક અહીંયા આવતા હતા, હવે કદાચ હોય કે નહીં ખબર નહીં, એ જ હરિભગત બીડી આમ હળગાવેલી, આમ બરો આમ ઘૂંટ લીધી ને ભાળી ગયા, મારા સ્વામી બેઠા, આમ હતાડવા જ બળ્યા, એ ડુંભાણું અડી ગયું, તે બીડી નાખી દેવી પડી. પછી મેં કીધું ભગત લઈ લો, હજી હળગે છે. સમજા? છેલ્લે સરસ મજાનું નિષ્કુળાનંદ સ્વામી અમે ભણતા હતા એ વખતનું એક દ્રષ્ટાંત દીધું છે. એ ભાદે ભીંડે એ ભાદે વડ ભીંડો તડો વડે, ખબર? ભીંડાને આંબાનો પાઠ આવતો, સ્વામીએ દ્રષ્ટાંત દીધું. એ ભાદે વડ ભીંડો તડો વડે છે અને સામું વડે વડથી વધે છે વિષેક. વડલો તો 6 મહિને 2-5 કૂપળિયા પાનના કાઢે, અને આ માળો ભીંડો વેત વેત ફેડ્યું મૂકે જાય, વેત વેત વધે દરરોજ. એક દી તો ભીંડાને એમ થઈ ગયું કે માળો આ કાંઈ વધે નહીં, નેડ નેડ કરે છે. વડલાને કે એક વાર હટી જા, નહીતર હું જો આમ વેત વેત વધી જાઉં તારી ડાળને ફાંહી નાખીશ. ઓલો કે ભાઈ હું જગ્યા ગોતું જ છું, ભાદરવો આવવા દે. સમજ્યા? ભાદરવાના તડકા પડે ને ત્યાં સુધીમાં મારું બીજે ટ્રાન્સફર થઈ જાય, તું ચિંતા ન કર. મેં ફ્લેટ નવે ત્યાં અત્યારે પિલાસ્તર હાલે મારે, હું ફેરવું જ છું મકાન હમણાં. એમાં બરોબર તડકો આવ્યો, ભાદરવાનો તડકો પડ્યો, ત્યાં તો આમ કરી આમ ડોકું નમી ગયું ભીંડાનું તડકામાં. પછી આ વડલાએ કીધું કે કેમ કરું હું જાઉં, કે તમે રહો હું જાઉં હવે. આના જેવું છે આપણું બધાનું. ધનુર્માસ આવે એટલે આપણને એમ લાગે કે ભગત એટલે હવે તો ફેડ્યું કાઢે જાય. સમજ્યા? આમ જુઓ તો ખરા, આગળ આવીને પેલા બેહે, એ ક્યાં ગયા હું ગોતું છું. જગ્યા નહોતા રહેવા દેતા ક્યાંય. આ તો બધા ભાદરવાના ભીંડા હતા. એટલે તમે એવું નહીં માનતા કે હવે અમે ખરા વડલાઈ રહ્યા. હો, હજી આમાં હજી ભીં પડે ત્યારે ખબર પડશે. હજી તો હું તમને આ ઘેરા ઘા નાખું છું ને એટલે બધાને મોજ આવે. એક એકને ઊભા કરીને જો કહેવા માંડીએ ને, એ આ આવું ન હલે, આવું ન કરાય, તો તરત એમ થાય કે સ્વામીની બધાને વચ્ચે ન કહેવું જોઈએ. અને હકીકત માયા ક્યારે ભાગે ખબર? એનું અપમાન થાય ને તો જ માયા ભાગે. આપણને અપમાન તો માયાનું થવા જ નથી દેવું. માયા એટલે આ દેહે માયાનો જ છે, એનું અપમાન જાહેરમાં નહીં. તમારે મને કહેવું તો એકલા કહેવું જોઈએ. સમજા? કે એ કહેવા માંડ્યા હોય તો કેટલાને હરખું રહે? કોજી હાથ ઊંચો કરો તો હે વાંધો ન આવે એવા કેટલા. એમાં તમે કેવા સમતળ થઈ ગયા બધા. આ તમારું એકલા નથી હો, મારું છે. હા, એ તો હું અત્યારે તમારા બધામાં અત્યારે એક આશ્રમની દ્રષ્ટિએ મોટો છું. બાકી અમને લાલજી મહારાજ ને આચાર્ય મહારાજ જાહેરમાં ટડકાવા માંડે ને, ટડકાવાનું મળે કાંઈ નહીં, બોલાવે નહીં ને તોય એમ થઈ જાય. એટલા બધા હરિભક્તો મારી કથા સાંભળતા મારું થોડુંક 2 શબ્દ તો કહેવા જોઈએ ને, એવું થવા માંડે. સમજ્યા? એટલે આપણે તો ખાલી ચર્ચા કરીએ છીએ. આ કથા ગમે છે ને તમને બધાને? હે, તો વાંધો નહીં આવે. સમજ્યા? તો આપણને ઘડ બેસે. એ ભાદે ભીંડો ભાદે વડ ભીંડો તડો વડ છે, એ સામો એ વડથી વધે છે વશેક. એમ નિષ્કુળાનંદ આ બધા નમૂળિયાની અંતે ટકે નહીં ટેકા. તમને ખબર, પહેલાના વખતમાં વંડી ઉપર સજુ કરતા, એ ઉપર રાડા મૂકે, એની ઉપર કાંટા નાખે ને એની ઉપર થોડી થોડી માટી નાખે, માટી હુંડલો નાખે, એ સજુ કરે. એની ઉપર ધૂળમાં કાંઈક થોડા થોડા બી આવી ગયા હોય એટલે વરસાદ વરસે ને તે માળા ત્યાં વહેલા થાય. આપણને એમ લાગે ઓણ શિયાળો વયો જાય, શાક નહીં લેવું પડે. ત્યાં તો દિવાળી આવે ત્યાં ન હોય.
આ બધા નમૂળિયા કહેવાય, સમજ્યા? નમૂળિયા મૂળિયા વિનાના હોય, એ આમ દેખાવમાં બધા લાગે હારામાં હારા, એમ આપણે બધા એની ભક્તિ કેવી છે? નમૂળિયા જેવી. કોક ઠોકર મારે ક્યાં ખાઈ જાય. તમને ખબર, ખેતરમાં હેહમૂળ આવે અને એક ધરોડી આવે અને બીજા સૈયા આવે. એ સૈયા અને ધરોડી એને કાઢવી અઘરી, મુશ્કેલ. અને ઓલે હેહમૂળને કાઢવું હોય તો તમે આમ હાલતા જાવ, ઠેબુ મારે જાવ, ઉડી જાય. બાપા શું કહો તમે? હે, એમ આપણે બધા હેહમૂળ છીએ, દેખાય લીલા, આમ દબાવો તો પાણી એવું નીકળે. એમાં ધરોડીમાં પાણી ન નીકળે. આ પાણીદાર દેખાતો હોય હેમૂળ છે, એટલે શું કહેવાય? હેમૂળ છે એ આમ પાણીદાર દેખાતો હોય. પણ બધાય સહી આપણે લજામણીના છોડ જેવા. લજામણીના છોડને જરી કઢો. અમે પહેલા નાના હતા તે વાડીએ જતા ને, આવું બહુ ગોતતા અમે. આમ કરી આમ અડીએ ને, એક પાન નાટી તો આખું ઝાડવું માળું કરમાઈ જાય. લે, એમાં આમાં એક હરિભગતનું અપમાન કર્યું ને તો આખું ઘર મંદિરે આવતું બંધ થઈ જાય. બોલો, સમજાય છે ને? એટલે સમજી લેવાનું, આ લજામણીના છોડ છે. પણ જાળવવું હો, પાછું કોઈનું અપમાન કરવું નહીં. એમાં ખાસ અત્યારે આજના સમયે તો બહુ જાળવવું, નહીંતર ઘણા મંદિર વધી ગયા છે, સમજ્યા? એટલે બહુ જાળવવું, નહીં તો વળી પાછા મંદિર ફેરવી નાખશે. ઓલા મંદિરે જાવું, નહીંતર આ આપણા કોઈનો આપણે શું કહેવાય, પરીક્ષા ન કરાય. નિષ્કુળાનંદ સ્વામી કે આ બધા નમૂળિયા જેવા ભક્તોની અંતે ભક્તિ ટકતી નથી. બહુ સુંદર આની અંદરથી જાણવા મળે એવી કથા છે. આગળની કથા છે